હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ ધ એજ્યુકેટવી યુટ્યુબ ચેનલ. હું છું હિતેશ ગઢવી અને આજે કોમ્પ્યુટરની આન્સર કી થોડીક લેટ છે, તો અત્યારે તમે જોઈ રહ્યા છો સ્ક્રીન પર કોમ્પ્યુટર આન્સર કી જે ઓફિશિયલ આન્સર કી છે 2019ની, જે અલ્પેશ ચોકિયાત જે છે એમના દ્વારા આપવામાં આવી છે અને તેઓ કોમ્પ્યુટરના નિષ્ણાંત છે, એટલે કે નિષ્ણાંત છે. તેમને ખાસો એવો અનુભવ છે કોમ્પ્યુટર વિષય માટે અને અમે 2 દિવસથી અમે પોતાના પ્રયાસ ન કર્યા અને એમની પાસે જઈને ઓફિશિયલ આન્સર કી બનાવી અને આપવામાં આવેલ છે. તો એમના જે હેન્ડરાઇટિંગથી લખેલી આન્સર કી છે તમે જોઈ રહ્યા છો. હવે હું તમને બતાવું આન્સર કી. તો એ પહેલાં કાલે મેં જોયું હતું, ધર્મેન્દ્ર જાલાસરે તમને કીધું હતું કે બહુ બધા આન્સર કી આવ્યા હતા, પણ એ બધાય ખોટા હતા. કોઈકનું પેપર લઈને ઉપર મૂકી દીધું, એ બધા આન્સર કી હતા. એટલે હવે અમને ખબર પડી છે કે એટલે એ રીતના અમને આન્સર મૂકવા જોઈએ, બરાબર. એટલે સારા એવા આન્સર તમારી પાસે પહોંચે. તમને કોઈને જુઓ કે ખરાબ આન્સર કી જોઈને કેવું હોય કે સ્ટુડન્ટ નર્વસ થઈ જાય, એકદમ ટેન્શનમાં આવી જાય, સ્ટ્રેસમાં આવી જાય કે ચાલો આટલું બધું મેં લખ્યું છે અને આટલું બધું ખોટું પડે કઈ રીતે, બરાબર. તો એવું બધું ના થાય એના માટે થોડોક વેઇટ કર્યા હતો અને હવે આન્સર તમારી સામે છે. તો ઓરિજિનલ આન્સર કી તમે જોઈ શકો છો. હું કાંઈ બોલવાનો નથી, કેમ કે કોમ્પ્યુટરમાં મને કાંઈ એટલી બધી ખબર નથી પડતી કઈ રીતનું છે, બરાબર. તો તેમણે લખ્યું છે એ રીતના તમે આન્સર જોતા જાઓ, બરાબર. પહેલેથી છેલ્લે સુધી હું તમને બતાવી દઉં. વિડીયો પોઝ કરીને જોઈ લેજો. અત્યારે મેં એમને કાલે સાંજે જ કીધું હતું કે તમે સવારે મને આન્સર બનાવીને આપજો, તો તેઓએ પોતાનો ટાઈમ લઈ અને આપણને આન્સર આપ્યા છે. હોપ તમે બધા આન્સર જોઈ લીધા હશે. પેજ ફેરવું. અત્યારે કોલેજના ગ્રાઉન્ડમાં જ છું. જુઓ, કોઈ પણ આ ક્વેશ્ચનમાં ખબર ના પડતી તમે નીચે કમેન્ટ કરજો કે સર આમાં શું છે, તો અમે તમને બતાવીશું, બરાબર. બધા આન્સર એક સાથે ઓછા ટાઈમમાં તમારો સમય ના બગડે. ઇંગ્લિશનું પેપર છે તો અડધા 25-25, 30-30 મિનિટના વિડીયો મૂકી દેશે તમારો ટાઈમ વેસ્ટ કરવા, પણ અમે એવું નથી ઈચ્છતા. તમારો ટાઈમ બહુ કિંમતી હોય છે. આ ટાઈમમાં તમને ખરેખર આવું ના કરાવવું જોઈએ. વચમાં કોઈ કોલ કરે છે તો અમને નમ્ર વિનંતી કે વચ્ચે કોલ ના કરવા. આગળ આપણે જોઈએ, બીજા આન્સરની વાત કરીએ. 50 નંબરના MCQ સુધી બહુ જલ્દી આવી ગયા છીએ, તો તમે વિડીયો પોઝ કરજો અને પછી જોઈ લેજો, બરાબર. અને હું ફૂલ HD ક્વોલિટીમાં વિડીયો અપલોડ કરવાની કોશિશ કરીશ, જેથી કરીને બધા ક્વેશ્ચનના આન્સર તમને સારી રીતે દેખાય. બરાબર. ફાઇનલ 71 સુધી આપણે આવી ગયા છીએ. જાવા વર્ચ્યુઅલ મશીન છે, બરાબર. 77, 78 બધું જ તમને ખબર પડી જશે, કેમ કે આન્સર સાથે તમને મેચ થતાં વાર નહીં લાગે અને બધા આન્સર ઇઝીલી તમને 2 કે 3 મિનિટની અંદર અવેલેબલ થઈ જશે, બરાબર. આઈ હોપ બધાને આન્સર ખબર પડી હશે. ના પડી હોય તો વિડીયોને શાંતિથી જુઓ ફરી એકવાર, બરાબર, અને ધીમે ધીમે જોજો. અને આ બધા આન્સર તમને હેલ્પફુલ રહેશે. હું માનું ત્યાં સુધી 100-100માંથી કોઈ ભૂલ નથી, કેમ કે ઓફિશિયલ કોમ્પ્યુટરના ટીચર જો આન્સર કી મૂકતા હોય તો એમાં કોઈ ભૂલ હોય નહીં, બરાબર. તો આ આન્સર કી બદલ હું પણ એમનો આભાર માનું છું. હોપ તમે પણ આભાર માનશો જો બધા આન્સર તમારા કમ્પ્લીટ વેરીફાઈ થતા હશે તો, બરાબર. થેન્ક યુ સો મચ. એજ્યુકેટવી યુટ્યુબ ચેનલને જોવા માટે તમારો આભાર. અને આ વર્ષ દરમિયાન અમે જે પણ કાંઈ તમારી હેલ્પ કરી છે એના બદલ અમે ખુદ હેપી છીએ, કેમ કે અમને હેલ્પ કરવામાં ખૂબ જ આનંદ આવ્યો છે. તમારા બધા જ જે અમારી સાથે તમે જોડાયા એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને આગળ તમે ચેનલને વધુ આગળ ફેલાવશો અને વધુ 11થના ન્યૂ જે NCERT સ્ટુડન્ટ છે એમની પાસે લઈ જશો તેવું અમે ઈચ્છીએ છીએ. તો આ જે તમને હેલ્પ કરી છે અમે, બરાબર, એના બદલામાં અમને કાંઈ જ જોઈતું નથી. તમે ખાલી વધુ સ્ટુડન્ટને હેલ્પ થાય તેના માટે તમે પ્રોત્સાહન કરી આપો અને બધાને શેર કરો, એવી જ અમે ઈચ્છીએ છીએ, બરાબર. તમારા FB પેજ છે, ઇન્સ્ટા પેજ પર ગમે ત્યારે તમે ગમે એમ હેલ્પ કરી શકો. મને છે ને કાલે સાંજે ઇંગ્લિશનું પેપર પત્યા પછી એટલા બધા મેસેજ આવે કે સર થેન્ક યુ સો મચ, તમારા લીધે જ કેટલા બધા માર્ક્સ અમે આગળ કરી શકીએ છીએ જે કદાચ અમે ન કરી શકતા હોત. અને ઘણા બધા મેસેજ એવા હતા જેમની મારા પાસે ખુદ રિપ્લાય નહોતો, છતાં મેં રિપ્લાય ટાઈમ લઈને 12 વાગ્યા સુધી એમને થેન્ક યુ, વેલકમ 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 એવું બધું કીધું છે. તો છતાં અડધાના રિપ્લાય બાકી છે, અડધાની ચેટ પેન્ડિંગમાં છે. તો બધાને હું ફરીથી કહી દઈશ કે આભાર તમારો ફરી જોડવા માટે. અને નીટ અને ગુજકેટના જે અલગ વિડીયો અમે બનાવવાના છીએ એના માટે તમને પણ જોડાવવું હોય તો જોડાઈ જ રહેજો, કેમ કે એમાં તમને ગુજકેટમાં સારા એવા માર્ક્સ કઈ રીતે કવર કરી શકો, નીટ વિશે કઈ રીતે તમે જાણકારી મેળવી શકો તેના વિશે અમે પણ જાણકારી આપવાના છીએ, બરાબર. તો ત્યાં સુધી હવે આ વિડીયોને હું એન્ડ કરું છું. આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી દેજો. થેન્ક યુ સો મચ. અને
કોલ બહુ કરતા રહો છો યાર, કોલ ના કરો મને. હું ખુદ એક બહુ બિઝી રહું છું અત્યારે, એટલે કે કોલેજનું એક્ઝામ ને બધું સ્ટાર્ટ થઈ ગયું છે, છતાં અમે તમારી મદદ કરીએ છીએ, બરાબર, 24/7. બસ હવે આ વિડીયોને લાઇક કરી દેજો. કોઈ પણ ડાઉટ હોય તો નીચે કમેન્ટમાં જણાવી દેજો, અમે બધા છીએ જ. છતાંય તમારી બહુ ઇમ્પોર્ટન્ટ જે કમેન્ટ છે, અમને નહીં ખબર પડતી હોય તો અમે જે અલ્પેશ ચોકિયા સર છે જેમણે આ બનાવ્યું છે એમને કોન્ટેક્ટ કરીશું અને તમારો ડાઉટ સારી રીતે ક્લિયર કરાવવાનો ટ્રાય કરીશું, બરાબર. થેન્ક યુ સો મચ. અને ફાઇનલ કહું છું, વિડીયોને લાઇક કરી દેજો, કમેન્ટ કરી દેજો. જય માતાજી, જય મોગલ.